ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. આજે અમારી એક્ઝામ છે. હું જાઉં છું એક્ઝામ આપવા. બેસ્ટ ઓફ લક બેટા. થેન્ક યુ. અને માતાજી તને બધી બુદ્ધિ આપે ને બધા મારા આશીર્વાદ છે કે તું પરીક્ષામાં પાસ થઈ જાય. હો બેટા. હા. ગાઈસ દીવા કરે છે હેતુ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આ શું પીવો છો પહેલાં આ બતાવો. લીમડાનો રસ આ. એટલે પી લે થોડો. ના પીવો તો ગાઈસને બતાવો. તો ગાઈસ ભાવિનજી એમ કહે છે કે ચૈત્ર મહિનામાં બધા લીમડાનો રસ પીવો. શું કેવું? હા, હે બહુ ફાયદાકારક હોય છે. હેતનું આજે ફર્સ્ટ પેપર છે. કંઈ કહેવા માંગશો સર? કંઈ કહેવા માંગશો? બેસ્ટ ઓફ લક હેત. હેત પપ્પા બેસ્ટ ઓફ લક કે. તો ગાઈસ આપણે આવી ચૂક્યા છે ઘરે આજે. અને હું આવી ગઈ છું 11 વાગ્યાની અહીંયા ઘરે, કેમ કે મારે થોડું કામ હતું ભાવિનજીને. અને ગાઈસ હું જ્યારથી બપોરે આવી છું ને ત્યારનું મને છાતીમાં બહુ જ દુખે છે, આખો હાથ લઈને અહીંયા સુધી. તો આજે મેં આખો દિવસ આરામ જ કર્યો છે. તમે જોઈ શકો છો મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. અને આજે જમવાનું બનાવે છે ભાવિનજી. ગાઈસ આપણે જવાનું છે પાછું કાલે, કેમ કે કાલે વનરાજની બર્થડે છે એટલા માટે. મારા કપડાં પણ અહીંયા હતા અને ભાવિનજીને અર્જન્ટ કામ પણ આવ્યું હતું, એટલા માટે આપણે ઘરે આવી ચૂક્યા છે. અને ભાવિનજી બનાવે છે આજે જમવાનું સાદું, દાળ અને ભાત. તો ગાઈસ આપણે જઈએ. ભાવિનજી શું કરે છે? શું કરો છો લે? હા, શું કરું છું? આ જરા દાળ મૂકું છું, દાળ ભાત બનાવું છું. તબિયત તારી સારી નથી ને એના કારણે. ના, મને છાતીમાં બહુ દુખે છે. એવું સારું, આરામ કરજે. હા, હું આરામ જ કરીશ. આજે જમવાનું થોડી બનાવ્યું. બહુ વાલી છે તું મને યાર. એવું? હું તો તને કહેતો હતો ને બજારમાં લઈ જઉં, પણ તે ના પાડી. હા, બજારનું મારે આજે ખાવું નહોતું ગાઈસ, કેમ કે મારે ખાવું છે ઘરનું ને બી દાળ ભાત ખાવા છે. હલકો ખોરાક. હલકો ખોરાક એટલા માટે. દાળ ભાત અને ખીચડી એટલે ભાતમાં છે તો દાળ નાખીને બનાવજો તો સાદી ખીચડી થઈ જાય. ઓકે. તો ઘી જોડે ખાઈ લે, હે ને? ઓહો, મને આ ફાવતું નથી. જરા ઊભી રહે તું મારી પાસે. તો એમાં શું કરવાનું? તમે રોજ તો બનાવો છો. અરે એવું નથી કહેતો યાર, પણ આ તારી સ્ટાઈલમાં બનાવવું એ ઘણું અઘરું કામ છે. તમારી સ્ટાઇલમાં બનાવી દો. ના, કેમ? વાર લાગશે. એકમાં જ થઈ જશે બે કામ. અને આ રસોડાની હાલત શું કરી છે તમે આજે? જરા આવું થઈ ગયું છે, શું કરું? હે કેટલા ચોખા કાઢ્યા? 2 વાટકી. સારું. તો ગાઈસને કહો કે ગાઈસ તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ગાઈસ, તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો. કે હું કમેન્ટની અંદર તમને જવાબ આપીશ કે કેવી રીતના બનાવવું છે. દાળ ભાત તો બધાને આવડે. કોઈને નથી આવડતા. તાર ભાઈને આવડે છે? મારા ભાઈ તો નહીં આવડે. તો ભાઈ સ્ટાઇલમાં એટલે કુકરમાં મિક્સ મૂકો છો એમ કોને? મને એમ લાગ્યું કે દાળ ભાત અલગ અલગ બનાવો છો, એટલે એક જ કુકરની અંદર દાળ ભાત બનાવો છે ગાઈસ. ભાવિનજી દાળ પણ બફાઈ જશે અને ભાત પણ થઈ જશે. ભાત મિક્સ. અરે સામા થઈ નહીં જાય. કેટલું નાખ્યું છે? 2 ગ્લાસ. થઈ જશે. ગાઈસ આપણું જમવાનું થઈ ગયું છે રેડી. મારું છે સેવ આપું? હે સેવ આપું? હો લેતા આવો. પાપડી લાવજો. ગાઈસ આપણે ખાઈ લઈએ. અને બીજું તો શું કહું, તમારે બી જમવું હોય તો આવી જાઓ. અલા ચમચી લાવજો. ભાવિનજીએ બિચારાએ બનાવ્યું છે જમવાનું, તો આપણે જમી લઈએ અને કહીએ એમને કે કેવું બન્યું છે એમ. આ હું લઈને આવ્યા? ઘી. સેવ લાવો. ગાઈસ ઘી મારું બહુ ફેવરેટ છે પહેલેથી. ખીચડી હોય કે દાળ ભાત નહીં, પણ ઘી મને બહુ ભાવે.
પણ ખરા છાતીમાં દુખે તો ઘી ખાઓ. તો આપણે ઘી ખાઈ લઈએ ભલે દુખે તો દુખે, શું કરવા. જો ગાઈસ તો અમારું જમવાનું થઈ ગયું છે રેડી અને અમારા મેડમજીને એટલી ભૂખ લાગી ગઈ હતી કે અંતરાઈ ગઈ પાછી. પાણી પી લે, પાણી ચાલશે. ચાલશે. ઘી નાખ્યું તે સેવ લઈ લે ને આપણે બી આપણું જમવાનું બિલકુલ રેડી કરી દીધું છે. વાહ, કેવી બની બનું દાળ ભાત? મસ્ત બન્યું. હે મેં મોડું બનાવ્યું તારા માટે. મસ્ત બનાવ્યું. તમે જોઈએ સેવ? થોડીક સાઈડ પર નાખી દે. હજુ થોડી હજુ. બસ ઇતની સી. પાપડી જોયા? ના પાપડી તો નાના છોકરા ખાય હું નાખું.